નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુ સમાજના રૂપપુરા ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકો વર્ષોથી એવો ગૌરવો છે કે જે આજે મુસ્લિમ ધર્મના પવિત્ર મક્કા ધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠાના પાલનપુર તાલુકાનો રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે, પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે. આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે, પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 1960 થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે અને આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળીમળીને નવરાત્રીનો સમય હોય, હોળી ધૂળેટીનો સમય હોય કે દિવાળી હોય, તમામ તહેવારો સાથે ઉજવ્યા છે. અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. 60 થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અનોખો સંદેશો પણ ફેલાવે છે. ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પડવા માટે જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું હતું અને તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવી હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા. હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય, હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યું છે અને મુસ્લિમ પરિવારની સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે. એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજ યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા છે. ત્યારે તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે. આજે રૂપપુરા ગામ તેમની ફુલહાર સાથે વિદાય આપવા એકઠું થયું છે. આ ગામમાં આટલા વર્ષોથી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી અને આ ગામમાં સર્વધર્મ સંભાવની ભાવના સાથે હળીમળીને રહે છે. રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મંસૂરી પરિવાર હજ યાત્રા માટે જઈ રહ્યા છે, જેને વિદાય આપવા માટે સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. જોકે આ વિદાયથી મુસ્લિમ પરિવારના પરિવારજનોએ કહ્યું હતું કે સર્વધર્મ સંભાવની ભાવના વર્ષોથી અમે આ રૂપપુરા ગામમાં જોઈ રહ્યા છે અને રૂપપુરા ગામના ગ્રામજનો દ્વારા અમને વર્ષોથી એક પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ હોય તમામ બાબતે અમને આમંત્રણ આપવામાં આવે છે અને અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ. આજે આ ગ્રામજનો અમને બોલાવે ત્યારે અમારું સ્વાગત કર્યું હતું અને અમારી વિદાયમાં અમને જે મદદ કરી છે, અમને જે સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને આ હજની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપપુરા ગામમાં, આ જિલ્લામાં, રાજ્યમાં અને દેશમાં સુખ શાંતિ રહે અને દરેક ધર્મના લોકો સર્વધર્મ સંભાવની ભાવનાથી રહે તેવી પ્રાર્થના સાથે દુઆઓ કરીશું. અને આ ગામે સમગ્ર લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વર્ષોથી એક ભાઈચારાની ભાવના કેવી રીતે કેળવાય અને હિન્દુ સમાજના લોકો વચ્ચે એક મુસ્લિમ પરિવાર જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. રૂપપુરા ગામના સર્વ ગ્રામજનો, સર્વ વડીલો, માતાઓ, બહેનો અને દીકરા દીકરીઓ, રૂપપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી સાફીનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો, સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆઓ આપી, આશીષ આપ્યા, સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું. હું પણ મારા ગામનો વતની છું, રૂપપુરા ગામનો. અહીંયા 1960થી મારા માતા પિતા રૂપપુરા ગામ સાથે વણાયેલા છે અને રૂપપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય, તેમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે. મારે અહીંથી વડનગર જવાનું હોય, સિપોર ગયા હોય, વડગામ ગયા હોય, તેઓ આગળ સહપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે. બરાબર. સાથે સાથે રૂપપુરા ગામ એ સંભાવનાનું, સર્વધર્મ સંભાવની ભાવના ધરાવે છે. ગામના વડીલો દરેક કામ સર્વસંમતિ, સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે. ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, જમણવાર હોય, નવરાત્રિ પ્રસંગ હોય, હોળી ધૂળેટી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી કે યાસીનભાઈ તમારે આવવું પડશે તો અમે આવીએ. ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે રહેતા હોય એ રીતે રહીએ છીએ. આજે અમારા રૂપપુરા ગામે, અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે 1960થી અમારા ગામમાં એક મંસૂરી પરિવાર રહે છે. સમગ્ર ગામ અમારું રૂપપુરા હિન્દુઓનું છે. એક જ મુસ્લિમ પરિવાર મંસૂરી અમારા ગામમાં રહે છે.
એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે, પરંતુ એમનો નાતો રૂપપુરા સાથે વણાયેલો છે. રૂપપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય, હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય, રામદેવપીર મહારાજનો પ્રસંગ હોય, તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય. એ અમારા પરિવારના સભ્ય હોય, એ માત્ર કે અહીંયા રહીને ગયા છે એવું નહીં, પણ અમારો પોતાનો પરિવાર છે. એ રીતના એ આખું જીવન જીવ્યા છે. એમના મા બાપ અહીંયા જીવ્યા છે, એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળીને રહે છે. અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે. તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું. તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુઆઓ આપી છે. એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય. જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી. અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે, આખા ગામને સાચવ્યું છે એમણે. તો આખું ગામ રૂપપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે. એમના પોતાના પરિવાર માટે, પોતાના આત્મા માટે કે જાણતો એમના સમાજ માટે જે કંઈ કરે, પરંતુ અમારા ગામ માટે પણ દુઆઓ માગે. ગામનું ભલું ઈચ્છે, આપણા રાજ્યનું ભલું ઈચ્છે, સમગ્ર દેશમાં ભલું રહે અને સૌ હળી મળીને જીવીએ એ માટે એમને ત્યાં જઈને દુઆઓ માગે એવી ગામે પણ એમને શુભકામનાઓ પાઠવી અને વિનંતી કરી છે. તો અમારું ગામ જે સમરસતાથી રહે છે, આખું ગામ એક જ જગ્યાએ એક રસોડે વારંવાર વર્ષમાં 3-4 વાર જમવાનું થાય. તો આ રીતનું હળી મળીને જીવતું સમરસ ગામ રૂપપુરા, એમાં અમારો મુસ્લિમ પરિવાર જે અમારા સાથે સહભાગી છે. તો અમે પણ ખૂબ આનંદ ગૌરવ અનુભવીએ છીએ કે અમને પણ આવો સારો પરિવાર મળ્યો છે. અમે પણ એમને ખૂબ શુભ